નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું આરટીઈ એડમિશન વર્ષ 2025-26 આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન। આ યોજના અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલની અંદર મફતમાં શિક્ષણ આપવામાં આવે છે, જે બાળકને 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરા થયેલા હશે તેવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। અહીં આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે। જેમાં 1 અનાથ બાળકો, 2 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, 3 બાલગૃહના બાળકો, 4 બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, 5 મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, છો એન્ટીરેટ્રોવાયરલ થેરપી (ART) ની સારવાર લેતા બાળકો, 7 ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો, 8 જે માતાપિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, 9 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 10 0થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SEBC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો, 11 અનુસૂચિત જાતિ SC તથા અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો, 12 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે। 13 જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો, અગ્રતાક્રમ 8, 9, 11, 12 અને 13 માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જે વેબસાઇટ દેખાય છે તેમાં તારીખ 28/2/2025 શુક્રવારથી તારીખ 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે। આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા આધાર પુરાવા, કયા અધિકારીના રજૂ કરવાના છે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે। અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે। વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે। ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં।